આજે આપણે સંસ્કૃત વ્યાકરણ ભણી રહ્યા છીએ. સંસ્કૃત વ્યાકરણમાં આપણે વિભક્તિના પ્રકાર જેવી રીતે ગુજરાતીમાં મારું, મારી, મારાથી, મારા વડે, મારા થકી, મારા દ્વારા આ બધું બોલીએ ને, એવી રીતે સંસ્કૃતમાં પણ વિભક્તિઓ છે. એ પહેલા આપણે સંસ્કૃતની અંદર વચન શું શીખીશું? પેલા એક વચન, દ્વિવચન અને બહુવચન. તમને ખબર આપણે અંગ્રેજીમાં વચન શીખી ગયા હતા. શું આવે અંગ્રેજીમાં? I, am, we, are, you are, he, it is ને તો આપણે જેવી રીતે I am હું છું, પછી we are અમે છીએ, you are એટલે તું છે, you are એટલે તમે, પછી he એટલે તે છે પુરુષ, she એટલે તે સ્ત્રી છે, અને it એટલે તે વસ્તુ છે. એ આપણે શીખા. એવી રીતે હવે આજે વચનમાં આપણે સંસ્કૃતમાં શીખવાનું છે. તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવીએ. આમાં છે વચન, બરાબર? તો આપણે કેટલા વચન આવે? 3, બરાબર? હવે એમાં 3 પુરુષ આવે. આપણે કર્યું ને? I am, we are, you are, he, she, it is ને they are. એવી રીતે આપણે વચનમાં પણ બેટા કરવાનું છે. હવે પ્રથમ પુરુષ એક વચનમાં શું આવે? મી. શું આવશે? મી, મહ, બરાબર? પછી સી, અને પછી ત્રીજો પુરુષ એક વચનમાં તી, તહ અને અંતિ. હવે તમને હું આ શોર્ટકી છે, જેવી રીતે I am, we are, you are, he, she, it is ને they are, એવી રીતે મી, મહ, સી, થહ, તી, તહ, અંતિ. પઠામી હું વાંચું છું, પઠામહ અમે આપણે બે વાંચીએ છીએ, પઠામ એટલે આપણે વાંચીએ છીએ, પઠસી એટલે તું વાંચે છે, પઠોથઃ તમે વાંચો છો, અને પઠોથ તમે પઠતી એટલે પઠતઃ તે બંને વાંચે છે, અને પઠંતી ફરી વખત મી, મહ, સી, થહ, તી, તહ, અંતિ. આ રીતે વચન આપણે જોઈ ગયા, બરાબર? જેને આપણે અંગ્રેજીમાં વચન કહીએ. હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે, વિભક્તિ અને એના પ્રત્યય. ગુજરાતીમાં 7 વિભક્તિ અને 1 સંબોધન છે. સંબોધન, બરાબર? પ્રોનાઉન. હવે આપણે સંસ્કૃતમાં પણ કેટલી વિભક્તિ આવે? 7. ગુજરાતીમાં 7 વિભક્તિ અને સંસ્કૃતમાં પણ 7 વિભક્તિ. પણ અંગ્રેજીમાં આપણને ખબર છે 3 જ વિભક્તિ આવે: સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ અને પેસિવ. બરાબર? સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, એમાં 3 જ આવે: કર્તા, કર્મ અને ક્રિયા. 3 જ વસ્તુ આવે. બાકી સંસ્કૃતમાં આપણે શીખવું હોય તો આપણે કેટલી વિભક્તિઓ જોવાની છે? 7. હવે આ કોષ્ટક આપણે બનાવ્યું છે, જોઈને તમને એમ લાગે કે આવડું મોટું કોષ્ટક છે, એ આપણને કેવી રીતે પાકું કરવું? હજુ તો આ માત્ર વિભક્તિના પુલ્લિંગ છે. આ શું છે? આ પુલ્લિંગ વિભક્તિ છે. એવી રીતે પછી સ્ત્રીલિંગ આવશે, એવી રીતે નપુંસકલિંગ આવશે. તો આ કોષ્ટક યાદ કરવા માટે આપણે એક બહુ શોર્ટ રીત છે. આપણે ખબર ને અંગ્રેજીમાં ક્રિયાપદને આપણે યાદ રાખ્યું હતું. ક્રિયાપદને યાદ રાખ્યા હતા ને? ક્રિયા વિશેષણ, નાઉન આવે, પ્રોનાઉન આવે, એડજેક્ટિવ આવે, હે ને? પછી વર્બ આવે, એડવર્બ આવે, પ્રેપોઝિશન આવે, કંજક્શન આવે, ઇનકંજક્શન આવે. હવે આપણે સંસ્કૃતમાં શીખવાનું. ગુજરાતીમાં 7 વિભક્તિ, સંસ્કૃતમાં પણ, અંગ્રેજીમાં 3.
વિભક્તિઓ વિશે જોઈએ. વિભક્તિ એટલે શબ્દની છેડે આવતું મારું, મારાથી, મારા વડે, મારા થકી, મારા દ્વારા, એ બધું છે ને વિભક્તિના પ્રત્યય કહેવાય. અનો બરાબર. તો હવે તમને વિભક્તિના પ્રત્યય આમાં કયા કયા લાગે તો આપણે સાથે બોલીએ. બાલહ બાલો બાલાહ, બાલમ બાલો બાલાહ, બાલમ બાલો બાલાન, બાલમ બાલો બાલાહ, બાલેન બાલાભ્યામ બાલે હે, બાલેન બાલાભ્યં બાલેહે, બાલાય બાલાભ્યામ બાલેભ્યઃ, બાલાય બાલભ્યં બાલેભ્યઃ, બાલક બાલાભ્યામ બાલેભ્યઃ, બાલક બાલભ્યં બાલેભ્યઃ, બાલસ્ય બાલ્યો બાલાનામ, બાલસ્ય બાલ્યો બાલાનામ, બાલે બાલ્યો બાલેષુ, બાલે બાલ્યો બાલેષુ, બાલઃ બાલો બાલાહ એટલે હે બાલઃ બાલો બાલાહ. તો હવે તમારે એની એક શોર્ટ ટ્રી છે. આટલું બધું તો તમને યાદ ન રહે. બાલમ બાલો બાલા, બાલમ બાલો બાલા, બાલમ 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 બાલભ્ય બાલભ્ય, બાલસ્ય બાલ્યો બાલાનામ, હે બાલાય. તો એવું બધું તમે ગોખવા જાઓ તો આ તો એક જ થયું. આવા તો હજારો પુલ્લિંગના નામ છે, સ્ત્રીલિંગના નામ છે. તો આ અકારાંત છે. તમને ખબર છે ને કોઈ પણ ની પાછળ પુરુષ હોય તો અનુસ્વાર આવે, આવે ખાલી બાલહ, સિંહ, રામ, હે ને વિનય, જયેશ, તો એમાં હ આવે. એટલે એ બધા કયા નામ છે? અકારાંત. સ્ત્રી હોય તો માલા, દિવ્યા, હે ને પ્રજ્ઞા, જિજ્ઞા, હે ને આ બધું આવે. એ બધું શું છે? આ આકારાંત. અને નપુંસકલિંગ હોય તો ઈકારાંત. આ રીતે છેલ્લે એ રીતે આવે છે. આપણે આને શોર્ટ રીતે શીખવું છે, એકદમ ઈઝી રીતે યાદ. આને શીખવા માટે પણ આપણે એક નાનું એવું શોર્ટ કી કે બીમ ક્લાસીસના માધ્યમથી આપણે બહુ એકદમ સરળ રીતે શીખી રહ્યા છીએ. વ્યાકરણ. વ્યાકરણ છે ને એટલે આપણા રોકડા માર્ક છે. અને સંસ્કૃત સૌથી સારામાં સારો સ્કોરિંગ વિષય છે. આ વિષયમાં એક મેથ્સ પછી સૌથી સારા અને વધુ માર્ક આવતા હોય તો એ સંસ્કૃતમાં આવે. એક તો ટૂંકી ભાષા છે, સરળ ભાષા છે, મધુર ભાષા છે, અને એમાં સારા માર્ક ખેંચવાનું એક આપણી પાસે કારણ છે. પણ 16 માર્કનું ગ્રામર છે. આ ગ્રામર આપણે શીખવું બહુ જરૂરી છે. તો આપણે વિભક્તિના પ્રકારો છે 9મું, 10મું અને 8મું. ત્રણેયમાં 2 માર્ક મિનિમમ વિભક્તિ પૂછાય છે. તો હવે આપણે આ શીખીએ ને બાલહ બાલો બાલાહ, બાલમ બાલો બાલાહ, બાલમ બાલો બાલાહ, આવી રીતે શીખ્યું. બાલાય બાલ્યો બાલાહ, બાલક બાલ્યો બાલાનામ, બાલસ્ય બાલ્યો બાલાનામ, હે ને. પણ ઈ આપણે આટલું બધું ગોખવું ન પડે એ માટે એક સૂત્ર તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. મનય તસ્ય. શું યાદ રાખવાનું? એટલું તો યાદ રહીએ કે નહીં? શું યાદ રાખવાનું? શું યાદ રાખવાનું દિશા? મનય તસ્ય. મનય તસ્ય યાદ રહે એટલે તમારે આખું યાદ રહે. બીજું કાંઈ યાદ નહીં રાખવાનું. એની શોર્ટ કી છે. બહુ ઓછા જગ્યાએ તમને જોવા, જાણવા, સાંભળવા મળશે. કે સર્ચ કરશો તો આટલી શોર્ટ કી, જેવી રીતે આપણે મગન તત્વગાન એ બધું છંદો શીખાતા એ રીતે આપણે બહુ સરળ રીતે અને એકદમ સંક્ષિપ્તમાં શીખવું હોય તો કયો શબ્દ યાદ રાખવાનો છે? મનય તસ્ય. હવે તમારે યાદ રાખવાનું છે પહેલી વિભક્તિ અને સંબોધન એટલે છેલ્લી વિભક્તિ બંને એક જ હોય. શું હોય? એક જ હોય. પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય તો સ્ત્રીલિંગ હોય. પહેલી વિભક્તિ તમારે જે હોય એ છેલ્લી વિભક્તિ હોય. બાલહ બાલો બાલાહ આપણે યાદ રહી ગયું. બાલહ બાલો બાલાહ યાદ રહી ગયું. પછી આપણે શું યાદ રાખવાનું છે? મનય તસ્ય એટલે બાલહો બાલાહ બાલાહ આવી યાદ થઈ ગયું. એવી રીતે મ આવી ગયું, બાલ આવી ગયું, મ બાલે પછી બાલાય, બાલા, બાલસ્ય. બરાબર. આ રીતે આપણે થઈ ગયું. અને એ આવ્યું એટલે લે, બાલે થઈ ગયું. તમારે યાદ કયું રાખવાનું છે? તો બાલહ બાલો બાલાહ. તો પછી મ યાદ રાખવાનું. પ્રથમ વિભક્તિ એક વચનમાં શું યાદ રાખવાનું? બાલ, બાલમ. પછી બાલેન, બાલાય, બાલક, બાલસ્ય, બાલે, બાલક. તો હવે જ બાલાનું બાલક છે આવ્યું. બરાબર. આ અનુસ્વાર આપણે મૂકવાનો. તો હવે મનય તસ્ય આપણે બિલકુલ મગજમાં ફિટ કરવાનું
મનય તસ્ય. હવે તમને એમ કહે કે ષષ્ઠી વિભક્તિ કરો તો મનય તસ્ય તો શું આવશે? સ્ય. હે ને? બાલસ્ય. થઈ ગયું રેડી? હવે તમારે દ્વિવચન શીખવું હોય તો એના માટે ઔ ભ્યામ યોહ. શું યાદ રાખવાનું છે? ઔ ભ્યામ યોહ. ખાલી 3 વસ્તુ યાદ રાખો ને એટલે તમને બધું આવડી જાય. પછી કઈ બીજું લાંબુ કરવાનું છે અને વિભક્તિના રોકડા 2 માર્ક તમારા મળી જ જાય. મનય તસ્ય યાદ રાખી લીધું એટલે બાલ બાલ મ પછી બાલન બાલય બાલય અને બાલે. ખબર પડી? આટલું યાદ રહી જાય એટલે આપણે ખબર પડી જાય આ બીજી વિભક્તિ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. થઈ ગયું? હવે આપણે શું યાદ રાખવાનું છે? ઔ ભ્યામ યોહ. હવે પહેલી વિભક્તિ તો આપણે ખબર જ છે, બાલવ. તો એ કેમાં આવશે? આ બીજામાં તો તમને સાવ ઈઝી થઈ જાય, બીજામાં બિલકુલ ઈઝી થઈ જાય. બાલવ 2 વાર બાલવ બાલવ. પછી ભ્યામ 3 વખત આવશે એટલે તમારે બહુ લાંબુ યાદ રાખવાનું આવે છે. ભ્યામ કેટલી વખત આવશે? 3 વાર. બાલવ બાલવ બલાભ્યામ 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 બાલવ બાલવ બલાભ્યામ 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 બાલવ બાલવ બલાભ્યામ બલાભ્યામ. પ્રથમ વિભક્તિ દ્વિવચન, પ્રથમ વિભક્તિ દ્વિવચન, એવી રીતે બાલો બાલો. બરાબર? દ્વિતીય પછી બાલાભ્યામ બાલાભ્યામ. તૃતીય વિભક્તિ, ચતુર્થ વિભક્તિ અને પંચમ વિભક્તિ. આ પ્રથમ વિભક્તિ. દ્વિતીય વિભક્તિમાં શું આવશે? બાલો બાલો. પછી આમાં શું આવશે? બરાબર. પછી શું આવશે? ઔ ભ્યામ યોહ. પછી બાલ્યો બાલ્યો. ખબર પડી? એટલે તમારે શું યાદ રાખવાનું? ઔ ભ્યામ ઔ ભ્યામ યોહ. ઔ શેમાં આવશે? પહેલી 2 વિભક્તિમાં. બાલ્યો બાલ્યો. પ્રથમ 2 વિભક્તિ. તૃતીય, ચતુર્થ અને પંચમ વિભક્તિમાં શું આવશે? ઔ ભ્યામ અને છેલ્લે યોહ. બાલ્યો બાલ્યો. પતી ગયું? ખબર પડી? પહેલી વિભક્તિમાં આપણે શું યાદ રાખ્યું? મનય તસ્ય. દ્વિતીય વિભક્તિમાં મ આવશે, બાલમ આવે એટલે આપણે કહી દેવાનું પ્રથમ વિભક્તિ એક વચન દ્વિતીય. બરાબર? એવી રીતે પ્રથમ વિભક્તિ એક વચનમાં. તૃતીય વિભક્તિ શું આવશે? ન. મનય એટલે બાલમ બાલે બાલાય બાલાય બાલસ્ય બાલે બાલમ. એવી રીતે બાલો બાલો. ઔ. પછી શું આવશે? પછી શું આવશે? હવે ત્રીજું આવશે નામાસુ. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. ન પેલું તો આપણે ખબર છે, બાલો બાલા બાલા હાજ આવવાનું છે બધામાં. એવી રીતે બાલાન ન બાલે હે બાલે. પછી બાલેભ્ય આવી ગયું. નવેભ્ય બાલે બાલેભ્ય. પછી બાલેભ્ય 2 વાર આવી ગયું. પછી બાલામ નામ આવી ગયું. નામ આવી ગયું. તો તમારે યાદ રાખવાનું છે નવેભ્ય નામસુ. એટલે બાલાન એટલે ન આવી ગયો. પછી બાલેભ્ય આવી ગયું. અને નામ બાલાનામ. અને પછી આ રીતે તમારે યાદ રાખવાનું. જો તમને હવે ખબર પડી ગઈ ને? મનય તસ્ય. ઓ ભ્યામ બાલો બાલો. ઔ ભ્યામ ભ્યામ ભ્યામ. 3 વાર અને 2 વાર શું આવશે? બાલયો બાલયો. એવી રીતે હવે આપણે માનો કે આ રીતે શીખ્યા. એ રીતે આપણે માનો કે આપણે નપુંસકલિંગ શીખવું હોય તો એ પણ આ જ રીતે આવે. તમને ફટાફટ બતાવી દઉં. બંનેમાં એક જ સરખું આવશે. વર્ણમ બંને ખબર પડી? પછી જેવી રીતે બાલમ છે તો આ જ રીતે આવશે. મ તો વર્ણમ છે, આવી ગયું વર્ણમ. પછી અહીંયા બાલેન છે તો શું આવશે? વનન.
બાલેન છે તો શું આવશે? વને તો વનેન. પછી અહીંયા બાલાય છે તો શું આવે? બનાય વનાય. પછી અહીંયા બાલાત છે તો શું આવશે? બનાત. પછી અહીંયા બાલસ્ય છે તો શું આવે? બાલસ્ય. અહીંયા બાલે છે તો શું આવશે? બાલે. હે ને? અને પછી આમાં બાલહ છે તો આમાં વન. વન. ખબર પડી? તો જેવી રીતે આપણે શીખા કેવી રીતે બાલહ બાલમ 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 હે એવી રીતે આપણે હવે શું શીખવાનું? વને વનાભ્યામ વનેભ્યઃ. આ જ રીતે વને વનાભ્યામ વને હે વનાય વનાભ્યામ વનેભ્યઃ વનાત વનાભ્યામ બોલો વનસ્ય વનિયો વન્યાનામ વન્ને વનિયો વનઃ વનો વનઃ. ખબર પડી? પુરુષ લિંગમાં અને સ્ત્રીલિંગમાં ફરક એટલો છે કે પેલામાં સ્ત્રીલિંગમાં આ આવે અને પુલ્લિંગમાં અ આવે અને પેલામાં ઈ આવે. પણ આપણે શીખવાનું છે પુલ્લિંગ અને નપુંસકલિંગમાં શું ફરક જોયો આપણે? કઈ જ નહીં. પ્રથમ બે વિભક્તિનો બાલહ બાલો બાલાહ, કેમ કે પુલ્લિંગ છે એટલે અનુસ્વાર આવશે, એક વચન અ આવશે અને પેલામાં નપુંસકલિંગમાં હંમેશા શું આવે? ખોડો આવે. શું આવે? હે ને? એટલે તમારી યાદ રાખવાનું. તો વન્નમ વન્ને વન્ના વન્નમ વન્ને વન્ના વને વનાભ્યામ વનેભ્યઃ વન વનાય વનાભ્યામ વનેભ્યઃ વનાત વનાભ્યામ વનેભ્યઃ વનસ્ય વનિયો વન્નેના વન્ને વનિયો વન્નેષુ હે વન હે વન હે વન. ખબર પડી? શું કન્ફ્યુઝન થયું તમને? હવે આપણે કાલે આ પ્રથમ વિભક્તિ, બહુવચન અને ખાસ કરીને આ વિભક્તિના રૂપ આપણે પાકા કરીને આવજો. બરાબર? એટલે આગળ પછી આપણે જે વિભક્તિ છે એના ખાલી પ્રત્યય જ લગાવવાના છે. ખાલી આ તમને મને તો યાદ રહી જાય એટલે તમને બહુ ઈઝી શોર્ટ ટ્રીક યાદ રહી જાય. પ્રથમ પુરુષ એક વચન પ્રથમ પુરુષ, દ્વિવચન પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ એક વચન, દ્વિતીય પુરુષ દ્વિવચન, એવી રીતે તૃતીય પુરુષ એક વચન. આ રીતે તમારે બધું શીખવાનું છે. બરાબર? આ રીતે આપણે ભણવામાં આવશે. કાલે આપણે સ્ત્રીલિંગ વિશે વાત કરીશું.